સમાચારથી બનાસકાંઠામાં ખનીજના એટીઆર સર્વર ઠપ રહેતા લીઝ ધારકો પરેશાન। દિવસભર સર્વર ચાલુ ન થતા રેતી ભરવા આવેલા વાહનોની લાંબી કતાર લાગી। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બુધવારે ખાણ ખનીજ વિભાગના લીઝના એટીઆર સર્વર ઠપ થતા ફરી એકવાર ડમ્પર ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને દિવસભર સર્વર ચાલુ ન થતા નદીમાં રેતી ભરવા આવેલા હેવી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી, જેને લઈ જિલ્લાના ખાણ ખનીજ વિભાગને લાખોનું નુકસાન થવા પામ્યું હતું। ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં રેતી, કપચી સહિત ખનીજ ભરતા હેવી વાહન ચાલકો બુધવારે પરેશાન થયા હતા। બુધવારે સવારથી જ ખાણ ખનીજ વિભાગમાં લીઝના એટીઆર તેમજ સ્ટોકના એટીઆર સર્વર ઠપ થઈ જતા રેતી, કપચી ભરવા માટેની રોયલ્ટી પાસ નીકળતા નહોતા, જેના કારણે માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ રાજસ્થાનમાંથી આવતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા। આમ સામાન્ય રીતે સવારે 6 વાગે એટીઆર સર્વર શરૂ થઈ જતા રોયલ્ટી નીકળવાનું શરૂ થાય છે, પરંતુ બુધવારે સવારના 1 કલાક બાદ સર્વર ઠપ થઈ ગયું અને સર્વર ઠપ થતા દિવસ દરમિયાન રોયલ્ટી નીકળી શકી ન હતી, જેના કારણે રેતી ભરવા માટે આવેલા હેવી વાહનોનો નદીમાં ખડકલો થઈ ગયો હતો। 15 દિવસ અગાઉ જીપીએસ લગાવવા માટે પણ રેતી વહન કરતા વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા। જીપીએસનો સ્ટોક ઓછો અને વાહનો વધારે હોવાથી 5 થી 6 દિવસ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। ત્યારબાદ હવે બુધવારે ફરી એટીઆર સર્વર ઠપ થઈ જતા ડીસા પાસે પસાર થતી બનાસ નદીમાં અનેક વાહનોની લાંબી કતાર લાગી। જોકે એક દિવસમાં સરકારને પણ લાખોની આવક ઘટી જવા પામી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।